રામજીભાઈ ગઢિયા, પ્રમુખ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન. અમારે એક બજેટની અંદર ઇન્કમ ટેક્સમાં જે કેપિટલ ગેઇન 20% જે છે એ કેપિટલ ગેઇન ખરેખર તો વધારે ગણાય, એટલે એના માટે કેપિટલ ગેઇન ઓછો કરવો જોઈએ. એ ઉપરાંત બ્રાસ સ્ક્રેપમાં જે TCS 1% લગાવવામાં આવે છે એ TCS નાબૂદ કરવો જોઈએ, કારણ કે આનાથી ગવર્મેન્ટે કોઈ રેવન્યુ લોસ જતો નથી. TCS અત્યારે અમે ભરીએ અને વર્ષના અંતે અમને એ ઇન્કમ ટેક્સમાં રિફંડ મળે છે, તો આ TCS પણ નાબૂદ કરવો જોઈએ એવું અમારું માનવું છે. જી ચોક્કસથી જે પ્રકારે ગયા વર્ષના બજેટમાં સરકારે જે ક્રેપ ઉપર જે ફાયદો કરાવ્યો હતો બ્રાસ ઉદ્યોગને, એવો નિર્ણય લેવાનો હતો, તો આ વખતે શું તમારી માંગ છે? આ વખતે બ્રાસ સ્ક્રેપમાં ઇમ્પોર્ટમાં તો 0 ડ્યુટી થઈ ચૂકેલી છે. હવે આ ઉદ્યોગનગરને વધારે વેગ મળે, જે સરકાર દ્વારા CGTMSમાં 10 કરોડની લોન વગર કોઈ મોર્ગેજ આપવામાં આવવાની જાહેરાત કરેલી, તેની અમલીકરણ વધારે સરળ બને અને નાનામાં નાના લોકો સુધી જો આ ફંડ પહોંચે તો આ ઉદ્યોગનગરને વધારે વેગ મળી શકે એવું મારું માનવું છે. ચોક્કસથી તમે પ્રમુખ છો, તમારી પાસે ઉદ્યોગકારો વિવિધ માંગણી લઈને આવતા હોય છે. ચોક્કસથી ગયા વર્ષે સરકારે જે બજેટમાં જે સાંભળ્યું હતું, આ વખતે શું તમારી એમ ખાસ માંગણી છે કે જે અન્ય ઉદ્યોગકારોને ફાયદો થાય? ખાસ જોઈએ તો સરકારે જામનગર બ્રાસ ઉદ્યોગને ક્લસ્ટર ઉદ્યોગ તરીકે જાહેરાત કરેલી છે. તો ક્લસ્ટર ઉદ્યોગ તરીકે જાહેરાત કરેલી હોય તો એને ઉદ્યોગ નવા ચાલુ કરવા માટે થઈ અને એને વ્યાજબી ભાવમાંથી જગ્યા મળી રહે અને બેંકોમાંથી ઓછા દરનું વ્યાજે જે લોન મળે એવું કંઈ ક્લસ્ટર ઉદ્યોગને જો પેકેજ જાહેર કરે તો વધારે બેનિફિટ થાય વેપારીઓને અને કારખાનેદારોને. ચોક્કસથી જામનગર બ્રાસ નગરી તરીકે જાણીતું છે. જામનગરમાં અંદાજે કેટલો ઉદ્યોગ હશે, કેટલું સરકારને ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હશે અને સરકારને કેટલી ઇન્કમ થતી હશે, કેટલું રોજગાર જામનગરમાંથી બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલું છે? જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં નાના મોટા 8000 કારખાનાઓ છે કે જે બ્રાસ કમ્પોનેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. 250 થી વધારે એક્સિજન પ્લાન્ટો છે કે જે બ્રાસ રોડનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને જામનગર ઇન્ડસ્ટ્રીમાં ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ માણસોને અમે લોકો રોજગારી અહીંયા આપી છીએ. તો લોકોની જે રોજગારી છે એમાં સારી એવી આવક થતી હશે, તેજી મંદી રહેતી હોય છે, આ પ્રકારની કોઈ પોલિસીથી શું ફાયદો થઈ શકે? અત્યારે અમારા લોકોનો સૌથી મોટો જટિલ પ્રશ્ન જે GST નો પ્રશ્ન છે, કે અમારા બ્રાસના રો મટીરિયલની કિંમત 700 રૂપિયા પર કિલો છે, જેના પર 18% GST લાગતા 126 રૂપિયા થાય છે, જે અત્યંત વધારે હોવાથી તેના હિસાબે બોગસ બિલિંગનું બહુ મોટું પ્રમાણ છે. જેના હિસાબે અમને લોકોને, ઇમ્પોર્ટરોને અને લોકલ ઇન્ડસ્ટ્રીમાં જે માલ લઈએ છીએ એમાં બહુ અમને લોકોને તકલીફ પડે છે. જેના હિસાબે બોગસ બિલિંગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. જો સરકાર આ બ્રાસ સ્ક્રેપ ઉપર 5% GST કરી દે તો બ્રાસ ઉદ્યોગને સૌથી મોટો વેગ મળશે અને જે મંદીનું મોજું છે એમાં ઘણી બધી રાહત થશે. તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આગામી બજેટને લઈને જામનગર બ્રાસ ઉદ્યોગકારોનું માનવું છે કે સૌપ્રથમ GSTમાં ફાયદો થાય તેવી વાત કરવામાં આવે, સાથે જ જે ક્લસ્ટર ઉદ્યોગ છે તેને લઈને જે ગઈ વખતે સરકારે જે ક્લસ્ટર ઉદ્યોગ જે જાહેર કર્યો છે તેને લઈને જે સરકારની પોલિસી છે તેમાં પણ થોડોક બદલાવ કરવામાં આવે અને સરળ પ્રક્રિયા કરવામાં આવે. સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર.